માટે કેવું છે માંગુ તમારા બધા માટે કઈ પણ માંગુ હા કે ના કેવી બહુ માંગુ હા તમે કયો એવું આપણે તમને તમારા સહારે ચાલવાનું છે કેવી બહુ માંગવી છે બોલો મને તો એવું સમજાણું છે કે આપણે તમારા બધાના દીકરા મોટા થઈ જાય એટલે બધાના દીકરાનું બાવડું તમારે વામન દાદાના હાથમાં સોંપી દેવાનું પછી ગોતી આવવાની જવાબદારી બરાબર ને એ દાદા અમારે લાંબી માથાકૂટમાં પડવું એની કરતા તમે ગોતી આવજો એમ તો મારે તમને બધાને કહેવું છે કે તમારા દીકરાની વહુ આવે તો એ કેવી આવે કે રોજ તમને બરાબર 2 વાગે ને એટલે એક્ટિવા ઉપર બેસાડે સેનામાં એક્ટિવા આવડતી હોય એવી જ વહુ મળે એક્ટિવામાં ઉપર બેસાડી અને બરાબર 2 વાગે એટલે તમને અહીંયા પરાંબા ભગવતી જગદંબાના ચોકમાં લઈ આવે એવી બહુ આપણે તમારા બધા માટે માંગવાની તો હું કહેવાનું માંગુ ને પાકું પાછળ વાળાને કોઈને નથી જોઈતા ને એવા હોય હા કે ના બેમાંથી એકે નથી હા બોલતા કે નથી ના બોલતા બોલો તો હું કહેવાનું વહુ માંગવાના પણ કેવા વહુ માંગવાના कि मम्मी जी चलो 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 कथा मां चलो भजन मां चलो मम्मी जी चलो 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 कथा मां चलो भजन मां चलो मम्मी जी चलो 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 कथा मां चलो भजन मां चलो मम्मी जी चलो 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 कथा मां चलो भजन मां चलो 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 कथा मां चलो भजन मां चलो मम्मी जी चलो 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 कथा मां चलो भजन मां चलो मोती जो बदमाया मोती जो बदमाया हाथ में तेरी मोहर प्रभु तेरी माया मम्मी जी चलो 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 कथा मां चलो भजन मां चलो मम्मी जी चलो 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 कथा मां चलो भजन मां चलो कीर्तन गाती हसे करती सैयर बात समारी ज्योति हसे ज्योति मंडल उत्सव बहनों कीर्तन गाती हसे करती सैयर बात समारी ज्योति हसे चप्पल थीली कछुआ साथे लगे दो કેટલા વાગે મારા કહી દો મોટી જો માયા
जी चलो 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 कथा चलो भजन चलो मम्मी जी चलो 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 कथा चलो भजन चलो मम्मी जी चलो 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 कथा चलो भजन चलो। એવી વહુ શું કે છે કે મમ્મી તમારી ઉંમર હવે પાકી ગઈ બહુ ગઈ થોડી બાકી રહી ગઈ આદમ ચાલો સગડી છોડી દો અરે મુકેશ મંડળી હરી ભજનમાં જોડી દો ભજનમાં જોડી દો છોડી દો રજનાયા हरे प्रभु तेरी माया चलो 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 कथा चलो भजना चलो 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 कथा चलो भजना चलो 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 कथा चलो भजन चलो कथा चलो भजन चलो अरे कथा चलो भजन चलो कथा चलो भजन चलो। अरे चप्पल थेली चश्मा साथे लई लेजो पण કેટલા વાગે લેવા આવું કહી દેજો। સમજાય છે? હવે આવી ડાય ને ડબરી બહુ મળતી હોય તો કોણ ના માંગે બોલો। અહીંયા વેદવ્યાસજી સમજાવે છે કે બેટા પરણી જાઓ। સુખદેવજી મહારાજ માનતા નથી કે નહીં મારે હજી ભણવું છે। ત્યારે વેદવ્યાસજી કહેવા લાગ્યા કે કઈ વાંધો નહીં તો મેં હમણાં એક લેટેસ્ટ પુરાણની રચના કરી છે જેનું નામ છે દેવી ભાગવત મહાપુરાણ। હું તમને દેવી ભાગવત મહાપુરાણ ભણાવું અને આ દેવી ભાગવત એ પેલા ખાલી અર્ધ શ્લોકાત્મક જ હતું, અડધા શ્લોકમાં જ હતું દેવી ભાગવત। ક્યારે અડધા શ્લોકમાં હતું કે જ્યારે ભગવાન બાલકૃષ્ણ મહાપ્રલય કાળની અંદર એક વડના પાનની અંદર ભગવાન બાલકૃષ્ણ સૂતા હોય છે। તમે આ ચિત્ર જોયું હોય તો એક પગ ઊંચો છે, આ ચિત્ર તમે જોયું હોય તો એ વટના પાનની અંદર બાલકૃષ્ણ સૂતા હતા। ત્યારે આ જગદંબાએ આવી અને બાલકૃષ્ણની રક્ષા કરી અને અડધો શ્લોક જેમ તમે તમારા લાલાને આલરડા સંભળાવો એમાં આખા જગતની માં બ્રહ્માંડ ભાંડોદરી આ પરાંબા એને આવી અને બાલકૃષ્ણના કાનની અંદર અડધો શ્લોક દેવી ભાગવતનો સંભળાવ્યો। અર્ધ શ્લોકાત્મક જ હતું આ દેવી ભાગવત પહેલા। એટલે પહેલી વેલી આ માં જગદંબાએ કૃષ્ણ ભગવાનને આ દેવી ભાગવતની કથા સંભળાવી અને ત્યારબાદ આમાં તો લખ્યું છે દેવી ભાગવતનો પ્રથમ સ્કંદ એનો 15મો અધ્યાય ને એનો 50મો શ્લોક કે શ્લોકાર્ધેન તયા પ્રોક્તમ ભગવત્યા ખિલાર્થદમ અને સર્વખિલમેદમેવાહમ નાન્યદ અસ્તિ સનાતનમ। આદ સત્ય છે, આદ સનાતન છે એમ જગદંબા કહે છે બાલકૃષ્ણને કે હું સર્વદા છું, હું સર્વત્ર છું। આવી મંગલમય વાણી એ માં ભગવતી પરાંબા એ બાલકૃષ્ણને સંભળાવે છે અને
નારાયણે આ અર્ધ શ્લોકાત્મક દેવી ભાગવત હતું એ પછી નારાયણે બ્રહ્માજીને સંભળાવ્યું. પેલા બાલકૃષ્ણ, હું તમને એની પરંપરા આપણી પાસે કેવી રીતે આવ્યું આ દેવી ભાગવત? તો સૌપ્રથમ જગદંબા, એમણે બાલકૃષ્ણને એટલે નારાયણને, નારાયણે બ્રહ્માને, અને બ્રહ્માજીએ આ જ દેવી ભાગવત દેવર્ષિ નારદને સંભળાવેલું. આપણે આગળ જોઈ ગયા. એ જ નારદજીએ દ્વારિકાની અંદર આવી અને પહેલી વખત દેવી ભાગવતની કથા સમગ્ર દ્વારિકાના લાખો નર નારીઓને દેવી ભાગવતની કથા સંભળાવી. તો આ દેવર્ષિ નારદ એ પછી વેદવ્યાસજીના આશ્રમમાં આવ્યા, આપણે ગઈકાલે જોઈ ગયા. અને આ અર્ધ શ્લોકાત્મક દેવી ભાગવત નારદજીએ વ્યાસજીને સંભળાવ્યું, અને આ અડધા શ્લોકમાંથી વેદવ્યાસજીએ 18,000 શ્લોકોનો વિસ્તાર કર્યો. વિચારો, માત્ર અડધો શ્લોક લઈ અને 18,000 શ્લોકો વાળી આ સંહિતા બનાવી. એટલા માટે જ એનું નામ વ્યાસ છે. વ્યાસ મતલબ વિસ્તાર કરવો. વક્તાને બે વસ્તુ આવડવી જોઈએ, એક તો વ્યાસ અને બીજો છે સમાસ. ક્યાં કેટલી કથાને વિસ્તાર કરવી અને ક્યાં કેટલી કથાનો સમાવેશ કરવો. અમુક કથાઓ એવી હોય કે જે કદાચ આપણે માથા ઉપરથી પણ જાય, પણ એને પણ ટૂંકમાં કરી અને સરળતાથી જે આપણા હૃદય સુધી જે પહોંચાડી દે એ જ શ્રેષ્ઠ વક્તા. અને એવા વક્તા છે વેદવ્યાસજી મહારાજ. એને આખું દેવી ભાગવત સુખદેવજીને ભણાવ્યું, અને સુખદેવજી ભાગવત ભણાવ્યા પછી પણ કીધું કે બેટા હવે તો પરણી જા. છતાં સુખદેવજી કહે છે કે નહીં, મારે પરણવું. એટલે વેદવ્યાસજી એને કહે છે કે કામ કરો, જો તમારે ન પરણવું હોય તો તમે જનક મહારાજ પાસે જાઓ. જનક મહારાજ એટલે કોણ? સીતાજીના પિતા. તમે મિથિલા જાઓ અને જનક મહારાજને મળીને આવો, કારણ કે જનક એ વિદેહરાજ કહેવાય છે. એટલે સુખદેવજીને ભાવ લાગ્યો કે લાવ હું જનક મહારાજને મળી આવું. એટલે સુખદેવજી મહારાજ દેવી ભાગવત લખે છે કે ફરતા ફરતા 3 વર્ષે મેરુ પર્વતની પરિક્રમા કરી અને મિથિલા પહોંચ્યા છે. સુખદેવજી મહારાજ જનક મહારાજ પાસે જાય છે. ત્યાં આરંભની અંદર એમને દ્વારપાળો રોકે છે. દ્વારપાળો સાથે શાસ્ત્રાર્થ કરી દ્વારપાળોને હરાવી અને સુખદેવજી મહારાજ આગળ પહોંચ્યા. જનક મહારાજની નગરીમાં જાય છે. જનક મહારાજ એને ગૃહસ્થાશ્રમ ધર્મની બધી વાતો સમજાવે છે, અને એનાથી સુખદેવજી મહારાજ રાજી થાય છે, પ્રસન્ન થાય છે. અને પછી ત્યાંથી ગાંઠ વાળીને આવે છે કે હવે મારા બાપુજી કહે ને એટલું જ કરવું છે, એનાથી અધિક પણ નહીં, એનાથી ઓછું પણ નહીં. કેમ કે જનક મહારાજે બહુ બધી સારી સારી ધર્મ ગ્રંથોની વાતો સંભળાવી સુખદેવજી મહારાજને કે માતૃ આજ્ઞા ગરી હસી, પિતૃ આજ્ઞા ગરી હસી. માતા પિતા કહેતા હોય કે આપણા હિતમાં હોય. એટલે આ સૂત્ર સુખદેવજીએ પકડી લીધું અને ગાંઠ વાળી લીધી કે હવે હું પણ લગ્ન. અને સુખદેવજી મહારાજ 3 વર્ષે પાછા મેરુની પરિક્રમા કરી અને પાછા વેદવ્યાસજી મહારાજ પાસે પાછા પરત ફર્યા છે. અને આ બાજુ દેવી ભાગવત એનો પ્રથમ સ્કંદ, એનો 19મો અધ્યાય અને એનો 40મો શ્લોક. સુખદેવજી મહારાજના વિવાહ થયા છે. કોની સાથે વિવાહ થયા? જુઓ, ભાગવતજીમાં સુખદેવજી આવે એ વિરક્ત સુખદેવ છે, કેમ કે એ પાદ્મકલ્પની કથા છે અને આ સારસ્વત કલ્પની કથા છે. તમને વિચાર આવે કે દાદા ભાગવતમાં તો ક્યાં આવું આવતું નથી. હવે હું તમને ઉદાહરણના દોર ઉપર સમજાવું કે તમારા ગામની અંદર આ બધા જે કઈ હું અહીંથી નામ બોલું ને બધા વામન દાદાના છે. એટલે કોઈને કોઈની ઉપર ન લેવું પાછું. હા, કદાચ તમારું આવી જાય, કેમ કે અહીંથી તો હું ગમે એ નામ નીકળે તો પાછું કોઈ આમ ગાંઠ ન વાળી મેળવી. તો તમારા ગામની અંદર ખાલી એક જ મદન બાપા હોય એવું થોડું જરૂરી છે? 3 પેઢી પહેલા મગન દાદા હોય, એ મગન દાદા પરણી ગયા હોય, અને એના પછી 1, 2, 3 પેઢી પછી ફરી પાછો કોઈ દીકરો જન્મે, એનું નામ પણ તમે મગન રાખો અને ઈ ના પાડે તો? એટલે આ એવી વાત છે. અહીંયા સમજાય છે ને? પેલી પદ્મકલ્પની કથા છે અને આ સારસ્વત કલ્પની કથા છે. આ કલ્પની અંદર જગદંબાનો મહિમા વધારે હતો
એટલા માટે આવી કથા લખાઈ છે. પણ અહીંયા સુખદેવજી મહારાજ એના વિવાહ થયા છે અને દેવી ભાગવતમાં વેદવ્યાસજી લખે છે કે પિતૃણામ શુભગા કન્યા પીવરીનામ ચ સુંદરી શુકસ્તકાર પત્ની ત્વામ યોગ માર્ગ સ્થિતોપી પિતૃણામ શુભગા કન્યા પીવરીનામ ચ સુંદરી પિતૃણામ શુભગા કન્યા પીવરીનામ ચ સુંદરી. પિતૃઓની કન્યા જેનું નામ છે પીવરી. પિતૃનામ શુભગા કન્યા એ પિતૃઓની એક કન્યા જેનું નામ છે પીવરી અને પીવરી સાથે સુખદેવજી મહારાજના વિવાહ થાય છે. સુખદેવજી મહારાજના ગૃહસ્થ જીવન આગળ વધ્યું. એમના લગ્ન થયા. સુખદેવજીના લગ્ન થયા એટલું નહીં, 4 દીકરાઓ થયા અને 1 દીકરી પણ થઈ. દાંપત્ય જીવનની વાટિકાની અંદર 4 પુષ્પો ખીલ્યા, એટલે કે 4 દીકરાઓ અને 1 દીકરીનો જન્મ થયો. સુખદેવજી અને પીવરી દ્વારા એના નામ પણ અહીંયા લખ્યા છે. 4 દીકરાઓ કૃષ્ણ, ગૌરપ્રભ, ભૂરી અને દેવશ્રુત, આવા 4 દીકરાઓ થયા છે. અને 1 દીકરી જેનું નામ છે કીર્તિ. અને સમય જતા દીકરી મોટી થાય એટલે પછી ક્યાંક વર તો ગોતવા જ પડે. જે સુખદેવ ના પાડતા હતા હવે એ વર ગોતવા માટે મહેનત કરે છે. એટલે દીકરી મોટી થઈ કીર્તિ, એટલે એ કીર્તિના વિવાહ બિભરાડના પુત્ર અણુની સાથે એ કીર્તિના વિવાહ કરવામાં આવ્યા છે. અને ત્યારબાદ સુખદેવજી મહારાજ પોતાની બધી જ ફરજો પૂર્ણ કરી અને જયારે વાનપ્રસ્થ ધર્મ એટલે કે સંન્યાસ જયારે સુખદેવજીએ ગ્રહણ કર્યું અને જગદંબાનું ચિંતન કરવા લાગ્યા. અને શું કહે છે સુખદેવજી મહારાજ? પરા અંબાનું ચિંતન કરે છે, જગદંબાનું ભજન કરે છે, જગદંબાનું ચિંતન કરે છે. સુખદેવજી વિચાર કરવા લાગ્યા. સુખદેવજીને સાચી સમજણ આવી ગઈ કે આ દુનિયાની અંદર સાચું હોય તો એમાં અંબાનું નામ છે, બાકી બધું મિથ્યા છે. અને આ બાજુ સુખદેવજીએ નક્કી કરી લીધું કે હવે જીવવું તો એમાં અંબાના નામ સાથે, અને હવે મહાપ્રયાણની યાત્રા કરવી તો પણ માં અંબાના નામ. જેવું સુખદેવજીએ માંગ્યું હતું એવું કે અંબા અંબા કરતા મારું આયુષ પૂરું થાય જો, અને જગદંબાને જપતા મારા જીવન નૈયા પાર થવાય જો. બહુ સરસ સુખદેવજીએ માંગ કરી છે. આજે 3જો દિવસ છે. આપણે બધા આજે અંબે માને પ્રાર્થના કરવાની કે હે માં અંબા, અત્યાર સુધી તમારા નામ લીધા વગરના જેટલા પણ અમારા દિવસો ગયા છે ને, કારણ કે અત્યારે તો આ હાઈફાઈ અને વાઈફાઈ નો જમાનો છે. સમજાય તો આ કેવો જમાનો છે? હાઈફાઈ અને વાઈફાઈ. બોલો, કોઈને મોબાઈલ વગર હાલતું. અને 1 દી પહેલા તો આમ નેટ કરાવી નાખ્યું હોય, પૂરું થાય નહીં પહેલા તો. સમજાય છે? તો અહીંયા મારે તમારે પ્રાર્થના કરવાની છે આપણે બધાએ કે અમારા પણ હે પરાંબા, જેટલું આજ દિન સુધીમાં અમે જેટલું જીવન જીવ્યા, તમારા નામ લીધા વગરના અમારા જેટલા પણ દિવસો ગયા છે ને, એ દિવસોને અમારા આયુષ્યમાં ગણતા તો એટલું વધારે જીવવા મળે અને એટલી કથાઓ વધારે કરવાનો અવસર મળે. વાલા, હું તો મારા સ્વાર્થ માટે કહું છું, તમારી ખબર નથી. સમજાય છે? તો હું માંગવાનું કે અંબા અંબા કરતા મારું આયુષ પૂરું થાય જો. 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 જગદંબાને જપતા મારું જીવન વીતી જાય જો.
जगदम्बा ने जपता मारो जीवन लेती जाइयो अम्बा अम्बा करता मारो आयुष पूरो थाय दो अम्बा अम्बा करता मारो आयुष पूरो थायो जगदम्बा ने देने जपिया सात जीवन दिया ते जगदम्बा ने देने जपिया सात जीवन दिया ते जगदम्बा ने देने जपिया अरे सातु जीवन दिया ते जगदम्बा ने देने जपिया सात जीवन दिया ते वाद विवादो करवाती जीवन रुचिया थैया અંબાને કહેવાનું કે હે ફરા અંબા અને જેને જેને અંબેમાનું ભજન કર્યું એને શું શું મળ્યું અને અંબેમાનું ભજન મને તમને જીવનમાં શું આપે એ આ ભજનમાં લખ્યું ब्रह्माजी भावे बदिया सृष्टि सर्वत बनिया ते ब्रह्माजी भावे बदिया सृष्टि सर्वत बनिया ते ब्रह्माजी भावे बदिया तन सृष्टि सर्वत बनिया ते ब्रह्माजी भावे बदिया सृष्टि सर्वत बनिया ते विष्णुदेव बल तप करवाती जगन मालक थाई जो 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 अम्बा अम्बा करता मारू आयुष पूरो थाई जो अम्बा अम्बा करता मारू आयुष पूरो थाई जो દેવાધિદેવ બ્રહ્મા એમને પણ સૃષ્ટિની અંદર મદદ કોણ કરે તો કે પરાંબા વિષ્ણુ ભગવાન પાલન અને પોષણ કરે પણ મદદ કોણ કરે માં લક્ષ્મીજી એમ પરાંબાનું ભજન જો મને તમને આવડી ગયું તો મારા તમારા જીવનના તમામ માર્ગો સુલભ બની જશે પણ ભાવ હોવો ખાલી બ્રહ્મા અને વિષ્ણુ ભજે એવું નહીં મહાદેવજી પણ એમાં બાકી રહ્યા अरे शंकर जी भावे जपिया विश्व विसर्जत बनिया ते शंकर जी भावे जपिया विश्व विसर्जत बनिया ते शंकर जी भावे जपिया शंकर जी भावे जपिया विश्व विसर्जत बनिया ते शंकर जी भावे जपिया विश्व विसर्जत बनिया ते इंद्रदेव बल तप करवाती स्वर्गन स्वामी थाय जो 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 अम्बा अम्बा करता मारू आयुष पूरो थाय जो अम्बा अम्बा करता मारू आयुष पूरो थाय जो भोग पावागढ़ना डूंगरे पावागढ़ना डूंगरे मधुराई बोले जोने मोर परसम दर्शन दर्शन देवाया वयो
અંબા અંબા કરતા મારું આયુષ પૂરું થાય જો 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 અંબા કરતા મારું આયુષ પૂરું થાય જો. જેને જેને માં ભગવતી ભગવતી અંબાનું ભજન કર્યું હોય પછી બ્રહ્માજી હોય એટલા માટે આપણે આરતીમાં ગાઈએ તે રસે તુલજા રૂપ. ગઈકાલે પણ મેં કીધેલું આ પરઅંબા ભગવતી જગદંબા આ મહામાયાનું ચરિત્ર ખૂબ દિવ્ય છે વાલા. અને આ બાજુ સુખદેવજી મહારાજ પોતાનું શેષ જીવન મેરુ પર્વતની પુનઃ પાછી પરિક્રમા કરી અને દેવી ભાગવતમાં એમ લખ્યું છે કે જેમ એક પક્ષી ઉડે એમ સુખદેવજી મહારાજે ઉડાન ભરી છે. ઉડાન ભરી અને છેલ્લે માં અંબાનું એક ધામ છે જેનું નામ છે મણિદ્વીપ ધામ. આજે છેલ્લે માં ભુવનેશ્વરી ક્યાંથી આવવાના છે? મણિદ્વીપ ધામની અંદરથી નીચે ઉતરવાના છે. આ કોઈને નહીં ખબર હોય. ઠાકોરજી તો કે સાકેત ગૌલોક આપણને બધાને ખબર છે ઠાકોરજી ક્યાં રહે છે. મહાદેવજી તો કે કૈલાસ, બરાબર ને? પણ માતાજી ક્યાં રહે? આપણે બોલીએ ખરા કે ભાઈ ગબ્બરમાં પાવાગઢમાં, પણ મૂળ માં જગદંબા પરાઅંબા એનું મૂળ સ્થાન જો કોઈ હોય તો એ દેવી ભાગવતમાં બતાવ્યું જેનું નામ છે મણિદ્વીપ ધામ. અને છેલ્લા દિવસે વર્ણન આવશે કે મણિદ્વીપ ધામ કેવું લાગે છે. તો એ મણિદ્વીપ ધામની અંદર સુખદેવજી મહારાજ જાય છે અને આ બાજુ વેદવ્યાસજી હવે આશ્રમની અંદર એકલા પડ્યા એટલે પોતાના જે 4 શિષ્યો હતા અંગિરા, વૈશંપાયન, જૈમિની, પૈલ ઋષિ એ ચારેયને વેદોની રચના કરી અને અલગ અલગ દિશામાં વેદના પ્રચાર પ્રસાર માટે મોકલે છે. આ કથા બતાવી અને ત્યારબાદ વેદવ્યાસજી મહારાજ હવે આશ્રમની અંદર એકલા પડ્યા છે. એટલે આજ વેદવ્યાસજીને પોતાની માતા સત્યવતી માની યાદ આવી છે અને આ સત્યવતી માતાની યાદ કરતા વેદવ્યાસજી ધીમે 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 કરતા કરતા યમુના નદીના કિનારે આવ્યા. તો કોઈકે એમને વાત કરી કે તમારી માતા એના વિવાહ શાંતનુ રાજા સાથે થયા. હવે અહીંયાથી દેવી ભાગવત મને તમને મહાભારત તરફ લઈ જાય છે. કારણ કે પહેલી વહેલી દેવી ભાગવતની કથા કોણે કરાવડાવી એના માટે થઈ અને અહીંયા મહાભારતની થોડીક કથાને યાદ કરી છે. દેવી ભાગવત પણ એવું શાસ્ત્ર છે કે એની અંદર ભાગવત પણ છે, મહાભારત પણ છે, તમામ પુરાણોનો સાર દેવી ભાગવતની અંદર છે. એટલા માટે અહીંયા થોડીક કથા એ મહાભારતની આપવામાં આવી છે. ભાગવતમાં તમને જેટલા જેટલા પ્રશ્નો થાય અથવા મહાભારતમાં જેટલા જેટલા પ્રશ્નો થાય એના જવાબ તમને દેવી ભાગવતમાં મળે કે ભાઈ હવે આ શાંતનુ છે તેના 2 વિવાહ કેમ થયા, સત્યવતી અને માં ગંગા, એની વાત હવે અહીંયા બતાવી છે. તો જ્યાં આમ વાત કરી કે શાંતનુ એના 2 વિવાહ થયા અને શાંતનુના પહેલા વિવાહ એ માં ગંગા સાથે થયેલા અને એમનાથી એમને એક દીકરો થયેલો અને જેનું નામ છે દેવવ્રત. શું નામ છે? આપણે બધા જ જાણીએ છીએ. આ શાંતનુ અને મા ગંગા આમ જ્યાં વાત કરી એટલે શૌનકાદિક ઋષિએ પ્રશ્ન કર્યો કે બાબા તો હવે અમને એ કથા તમે વિસ્તારથી સંભળાવો કે આવી બાબત કેમ બની, ગંગાજીએ કેમ શાંતનુ સાથે વિવાહ કર્યા. એટલે આ બાજુ શાંતનુને કથાને યાદ કરતા શાંતનુ એના વિવાહ થયા અને આગળ જતા શાંતનુને ત્યાં 2 પુત્રો થયા. એનું નામ છે ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. આ મહાભારતની કથાને યાદ કરી છે. 2 દીકરાઓ થયા, ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. એમાં ચિત્રાંગદ એ ગંધર્વો સાથે યુદ્ધ કરવા માટે જાય છે. 3 વર્ષ સુધી લડ્યા
પણ અંતે વીર ગતિને પ્રાપ્ત થયા. કશું ચાલ્યું અને આ બાજુ ચિત્રાંગત અને વિચિત્ર વીર્ય. કોઈ સમય પહેલા સ્વયંવર હસ્તિનાપુરની અંદર થયેલો અને સ્વયંવરની અંદર કાશીરાજ એની દીકરીઓ એટલે કે અંબા, અંબિકા અને અંબાલિકા એના સ્વયંવરની અંદર કાશીરાજે સ્વયંવરનું આયોજન કર્યું. બધાને આમંત્રણ આપ્યું, પણ હસ્તિનાપુરને આમંત્રણ આપ્યું એટલે દેવવ્રત, જેનું આગળ જતા ભીષ્મ નામ પડશે, એ દેવવ્રત એને વિચાર કર્યો. અહીંયા પ્રસંગ બતાવ્યો છે કે કાશીરાજે સ્વયંવરનું આયોજન કર્યું અને એને ત્રણ દીકરીઓ હતી એટલે કે અંબા, અંબિકા અને અંબાલિકા. અને આ બાજુ બધાને આમંત્રણ આપ્યું, પણ હસ્તિનાપુરને આમંત્રણ આપ્યું એટલે આ દાદા ભીષ્મ એને થયું કે અમારું આવું હળતું અપમાન. એટલે આજ ભીષ્મ ગયા છે કાશીરાજ. તમે કદાચ જો ટીવીમાં જોયું હોય તો એક જ બાણથી ભીષ્મ દાદા તમામ રાજાના મુગટ ઉતારી લે છે, એક જ બાણથી. જો તમે કથા જોઈ હોય તો એ કથાને અહીંયા યાદ કરી છે. તો એમાં ભીષ્મ દાદાએ જઈ અને ત્રણેય કન્યાઓને પૂછ્યું. એમાં બે કન્યાઓ તૈયાર થઈ, પણ એમાં જે અંબા હતા, અંબિકા અને અંબાલિકા, એ તો તૈયાર થઈ ગયા ભીષ્મ દાદાની સાથે આવવા માટે. કારણ કે ભીષ્મ દાદાએ ત્યાં જઈને કીધું કે હું મારા જ વિચિત્ર વીર્યનું પ્રતિનિધિત્વ કરું છું. કાશીરાજને કીધું કે તમે હસ્તિનાપુરનું અપમાન કર્યું છે, તમારી ત્રણેય દીકરીઓને મારી સાથે મોકલી દો અને હું મારા જ વિચિત્ર વીર્યનું પ્રતિનિધિત્વ કરું છું. અને રાજાઓને કીધું કે જો તમારે આ કન્યાઓ જોઈતી હોય, તમે એના સ્વયંવરમાં આવ્યા છો, તો મારી સાથે યુદ્ધ કરો, મને હરાવો અને તમે લઈ જાઓ. પણ કોઈનું કશું ચાલ્યું. જો તમે કથા જોઈ હોય તો એક બાણથી આ બાજુની લાઈન અને એક બાણથી પેલી બાજુની લાઈન, બધાના મુગટ ઉતારી અને ભીષ્મએ કાશીરાજના ચરણમાં ધરી દીધા. અને આ બાજુ અંબિકા અને અંબાલિકા એ તો તૈયાર થયા આવવા માટે, કેમ કે આ તો કાળનો કાળ દાદો ભીષ્મ, એની સામે કોણ બોલી શકે. પણ અંબા એને કીધું કે મહારાજ, મને તમારી સાથે આવવામાં કઈ વાંધો નથી. તમારા જેવડું ખોરડું મળતું હોય, આવું ખાનદાની ખોરડું મળતું હોય તો મને કોઈ વાંધો નથી, પણ હું મનોમન શાલ્વને વળી ચૂકી છું. જો આ ખુમારી છે, આ ખુમારી છે દીકરીઓની. એને કીધું કે હું મનોમન શાલ્વરાજને વળી ચૂકી છું. એટલે ભીષ્મ દાદા કહેવા લાગ્યા કઈ વાંધો નહીં, તો તમે શાલ્વ પાસે જાઓ. પણ આ બાજુ ઘટના ઘટી જયારે શાલ્વની પાસે મોકલે છે અને આ બાજુ શાલ્વ એટલો ધૂર્ત નીકળ્યો કે શાલ્વ અહીંયા અંબાને સ્વીકારતા નથી. હવે હું તમને ન સ્વીકારું, તમે જાઓ પાછા ભીષ્મ પાસે જાઓ, મારી પાસે નહીં. એટલે આ બાજુ અંબા આવી અને ભીષ્મ દાદાને બધી વાત કરે છે કે તો તમે મારો સ્વીકાર કરો. ભીષ્મ કહે છે કે હું સ્વીકાર ન કરું, કારણ કે હું તો બ્રહ્મચારી છું, હું તો અહીંયા મારા વિચિત્ર વીર્યનું પ્રતિનિધિત્વ કરું છું. તો અંબાએ હસ્તિનાપુરની ભર બજારની અંદર એ અંબાએ દાદા ભીષ્મને શ્રાપ આપ્યો. દાદા ભીષ્મને કીધું કે સાંભળો, તમે મને આવી રીતે નહીં તો મને ઘરના કે નહીં તો મને ઘાટના આ પરિસ્થિતિમાં લાવીને તમે મને મૂકી દીધા છે, તો યાદ રાખજો તમારો એક દિવસ તમારા જીવનમાં એવો આવશે કે તમારું મૃત્યુનું કારણ હું અંબા પોતે બનીશ. ભલે મારે એના માટે જન્મ ઉપર જન્મ લેવા પડે, તમારા મોતનું કારણ બનીને હું પોતે આવીશ. આ બાજુ અંબા ત્યાંથી નીકળી ગયા કે હું તમારા શાપનું મૃત્યુનું કારણ બનીશ. અને આ બાજુ અંબા વનમાં ગયા. વનમાં જઈને એને મહાદેવજીનું તપ કર્યું. મહાદેવજી પ્રસન્ન થયા અને મહાદેવજી પાસે માંગ્યું કે મારે જન્મ ઉપર જન્મ ભલે લેવા પડે, પણ મારે આ ભીષ્મ સાથે વેર વાળવું છે. મહાદેવજી એને વરદાન આપ્યું અને બીજા જન્મની અંદર આ અંબા એ શિખંડી બને છે. કોણ બને છે? શિખંડી. અને જો તમે જોયું હોય તો મહાભારતનું જે યુદ્ધ થતું હતું, એટલે દાદા ભીષ્મ એટલે કાળના પણ કાળ 18 દિવસના યુદ્ધમાં
અહીંયા લખ્યું છે, અને મહાભારતમાં તો આ કથા વિસ્તારથી છે. 18 દિવસના યુદ્ધમાં 10 દિવસ સુધી આ ધોળી દાઢી વાળો દાદો એ યુદ્ધમાંથી હલતો નથી, ચસતો મસ્ત થતો નથી. એટલી બધી તાકાત દાદા ભીષ્મની. કોણ મારી શકે એને? અર્જુન પણ ગભરાય છે. હવે આ દાદા ભીષ્મનો કઈક તાગ કાઢવો. અને ત્યારે શિખંડીનો પ્રવેશ થાય છે. આ બધી માયા કોણ કરાવે છે? અને બધું આવડે. કૃષ્ણ એક એવા દેવ છે, આમાં નથી પણ મને વાત યાદ આવે છે તો તમને સમજાવું. નારાયણભાઈ, મહાભારતની અંદર 18 અક્ષોહિણી સેના સમજો તો હવે એમાં રસોઈયાને સાંજે બહુ તકલીફ પડતી બિચારાને. આપણે અહીંયા રસોઈયા સરસ મજાની રસોઈ બનાવે છે. આ મેં વાંચેલી કથા છે મહાભારતમાં. રોજ રાત્રે રસોઈયાને ખબર કેમ પડે કે આમાં કેટલા ખીચડી ખાવા રોકાવાના છે, સમજાય છે? અને કેટલા અચ્યુતમ કેશવમ થઈ જવાના છે. એટલે જો આ તમારા માટે કામની છે. અહીંયા નથી, આ તો મહાભારતમાં મેં વાંચી છે વાત, એટલે તમને શીખવાડતો જાઉં. તમારા માટે કામની વાત છે. એટલે કૃષ્ણ ભગવાનની પાસે રસોઈયો ગયો કે આ બધું સરવાળે તો ભેગું કરવા વાળા તમે જ છો, તો મને ખબર કેમ પડે કે મારે રોજ કેટલા માણસોની રસોઈ બનાવવી? કોણ કહે છે? રસોઈયો એ ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરે છે કે મને ખબર કેમ પડે કે આજે રાત્રે કેટલા વ્યક્તિનું મારે ભોજન બનાવવું, જમવાનું બનાવવું. ત્યારે કૃષ્ણ ભગવાન એને કીધું કે જો તારે એક કામ કરવાનું, તારે રોજ મને મગફળી આવે ને, શીંગ, મગફળીના દાણા દઈ જવાના. હું જેટલા મગફળીના દાણા ખાવ એટલા જ વ્યક્તિની તારે રસોઈ બનાવવાની. સમજાય છે? જો આ કૃષ્ણ કરે છે એટલા માટે કૃષ્ણ એક ક્રાંતિકારી દેવ છે. હું જેટલા મગફળીના દાણા ખાવ એટલા 1000 માણસોની રસોઈ તારે બનાવવાની, અને બાકીનું નહીં. સમજી લેવાનું, બાકી બધા મારા મુખમાં. આ છે કૃષ્ણ. એટલે હું તમને શીખવાડવા એમ માંગુ છું કે જેના પછી મગફળી ખાવી, જેને ભોજનમાં અપચો રહેતો હોય એને ખાવી જોઈએ. એના માટે ફાયદાકારક બાબત છે. આ એટલા માટે આ વાત લઈ આવ્યો છું, એટલા માટે મને યાદ આવ્યું. જો ભગવાન ખાતા હોય તો આપણને ખાવામાં કોઈ વાંધો કાંઈ નહીં. તો અત્યારે ચીક્કીની સિઝન છે, કમસે કમ ઈ દે. અહીંની તો ખબર નથી. અમારે અમદાવાદમાં આમ માંડવા નાખે, માંડવા 3-3, 4-4 મહિના અગાઉ. અહીંયા હવે તો જોકે બધે થઈ ગયું છે. અને એ માંડવા નાખે અને ત્યાં સરસ મજાની ચીક્કી. સમજાય છે? તો મારે તમને અહીંયા કેવું છે કે ખબર કેમ પડે, બોલો, કેટલા વ્યક્તિની રસોઈ બનાવવાની છે. એટલે કૃષ્ણ એક એવા દેવ છે કે એની પાસે કોઈ પણ બાબત તમે લઈ જાઓ, બધી બાબતનું સમાધાન કનૈયા પાસે હોય. એટલે કૃષ્ણએ કીધું કે હું જેટલી સિંગના દાણા ખાવ એટલા જ વ્યક્તિ હયાત, અને તારે એટલા 1000ની જ રસોઈ બનાવવાની. બાકી સમજી લેવાનું કે એનાથી બધા અડધા અચ્યુતમ કેશવમ થઈ ગયા છે. અહીંયા દાદા ભીષ્મ 10-10 દિવસ સુધી યુદ્ધ કરે છે, અને છતાં કૃષ્ણ મસ્ત થતા. અને આજ અર્જુનને અંતિમ યુદ્ધ કરવું છે. એટલે કૃષ્ણ પાસે અર્જુન જાય છે. ત્યારે કૃષ્ણ અર્જુનને કહે છે કે આ તો કાળનો કાળ છે, આ એમ નહીં મળે, તમારે શિખંડીની મદદ લેવી પડશે. અર્જુન કે પણ શિખંડી કે જે નહીં તો પુરુષમાં ગણાય નહીં તો સ્ત્રીમાં ગણાય, એ મને શું મદદ કરશે? ત્યારે કૃષ્ણએ કીધું કે તારી વાત સાચી, પણ જે તને આજે શિખંડી મદદ કરશે, અને અર્જુન તું શિખંડીનું ઋણ ક્યારે પણ નહીં ચૂકવી શકે એવી તને શિખંડી મદદ કરશે. હું તને આટલો સંદેશ આપું છું. હવે આગળ તારે જે કરવું હોય તે કર. આનું નામ કૃષ્ણ. અને આ બાજુ જયારે છેલ્લે મહાભારતમાં તમે જોયું હશે કે અર્જુન જયારે દાદા ભીષ્મ ઉપર બાણની વર્ષા કરતો હોય છે, પણ આજ દાદા ભીષ્મ કોઈનાથી શાંત થતા બાણ ઉપર બાણ છોડે છે. અને પછી કૃષ્ણએ કીધું અર્જુનને કે શિખંડીને લાવ, નકર આ દાદા તારો ને મારો આપણા બેનો કોળીઓ કરી જાય. લાવ શિખંડીને. એટલે આજ આ અંબા એ શિખંડી બનીને આવે છે. અને એ અંબા અર્જુન જ્યાં યુદ્ધ આમ બાણ લઈને બાણ ચલાવવા માટે જાય છે, ત્યાં એની આડા શિખંડી આવીને ઉભા રહી જાય છે. અને દાદા ભીષ્મે પ્રતિજ્ઞા કરી હોય છે કે હું સ્ત્રીઓ ઉપર હથિયાર ઉઠાવીશ, અને આ તો સ્ત્રીમાં નહીં પુરુષમાં નહીં, આના ઉપર હથિયાર ઉઠાવાય
અને જ્યાં બાણ મૂકી દીધું ને પાછળથી કૃષ્ણે કીધું કે અર્જુન હવે જો તારે જીવતું રહેવું હોય તો ઠપકારીને બાણ, નકર આ દાદો મારો ને તારો બેનો કોળીઓ કરી જાય. એ ભીષ્મ એને અહીંયા દેવી ભાગવતમાં યાદ કરી છે કથા. તો અહીંયા આ વાત બતાવી અને વિચિત્ર વીર્ય એ પણ 9 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કર્યું. ત્યારબાદ ક્ષય રોગ થાય છે આવી વાત બતાવીને આ બાજુ ભીષ્મ દાદા એ હસ્તિનાપુરની અંદર ખૂબ સરસ મજાનું રાજ્ય આગળ વધ્યું છે. અને આ બાજુ સત્યવતી માતા હસ્તિનાપુરની અંદર હવે રાજ્યને આગળ કેવી રીતે ચલાવવું, કારણ કે ચિત્રાંગદ એનું પણ મૃત્યુ થયું, વિચિત્ર વીર્ય એનું પણ મૃત્યુ થયું. તો હવે રાજ્યની ધૂળી રાજ્યને કેવી રીતે આગળ વધારવું, અને જ્યાં સત્યવતી માતા વિચાર કરે છે, સત્યવતી માતા વિચાર કરે છે એવામાં વેદવ્યાસજી મહારાજ એ ત્યાં આવે છે. અને જેવા વેદવ્યાસજી મહારાજ આવ્યા એટલે આજ આ સત્યવતી એ જ મત્સ્યગંધા, હમણાં આગળ કથા આવે છે, આ સત્યવતી એ જ મત્સ્યગંધા, એના આગળ 4 નામ પડે છે. આ સત્યવતી માતા વેદવ્યાસજીને એમ કહે છે કે તમે ગમે તેમ કરો, કોઈ પણ ઉપાય કરો, પણ હસ્તિનાપુરને એક વારસ આપો. હવે વ્યાસજી વિચાર કરવા લાગ્યા કે હું ભલા ઋષિ, હું આ કેમ કરી શકું? એટલે વેદવ્યાસજી વિચાર કરવા લાગ્યા કે શું કરવું. એટલે વ્યાસજી કહેવા લાગ્યા કે માતા તમે એક કામ કરો, તમે અંબિકા અને અંબાલિકા આ જે તમારી રાણીઓ છે એને મારી સેવામાં મોકલો, એટલે હું તમને આનો ઉકેલ. અને આ બાજુ વેદવ્યાસજી મહારાજે અહીંયા નિયોગ પદ્ધતિ બતાવી છે. નિયોગ પદ્ધતિ